મંદિરનો વહીવટ લેવાઈ ગયો 4 લાખ મંદિરનો નરી આંખે દેખાય છે. ઈ તો વિચારો કે ક્ષત્રિયો તમારી કુળદેવી અંબાજી માતા, તમારી કુળદેવી બહુસર માતા, તમારી કુળદેવી આશાપુરા માતા, આ હમણાં આશાપુરા માતાના મઠનો વહીવટ જતો રહ્યો, અંબાજી માતાનો વહીવટ જતો રહ્યો, બહુસરાજીનો વહીવટ જતો રહ્યો, તો મીરા દાતાનો વહીવટ કેમ ના લીધો? આશાપુરા માતાના મઠનો વહીવટ લીધો તો બાજુમાં બાળાપીરની દરગાહ હતી એનો વહીવટ કેમ ના લીધો? તો નરી આંખે દેખાય છે. ઈ તો વિચારો જરા. તમારા પૈસા 1863 માં અંગ્રેજનો કાનૂન બનેલો છે. એમાં લખ્યું છે બ્રિટિશ ગવર્મેન્ટે કે હિન્દુના ધર્મના મંદિરમાંથી ટેક્સ લેવાનો અને એને મજારો અને ક્રિશ્ચિયનોના ચર્ચની અંદર એ ટેક્સનો ખર્ચ કરવાનો. 1863 માં કાનૂન છે. અને ત્યાર પછી નવા 29 કાનૂન તમારા હિન્દુઓના ધર્મને ખતમ કરવા માટે નવા બન્યા છે. એટલે ભર ઊંઘમાં છો તમે, જાગો. આપણે રામાયણ ને ભાગવત ને કથા ને મહાભારત ની બહુ વાતો કરી લીધી. હવે ઇતિહાસને વાંચવાનો નથી, ઇતિહાસને દોહરાવાનો નથી, પણ કાંઈક નવો ઇતિહાસ બનાવવાનો છે. હવે જ્યારે સમીકરણો બદલાય એની હંગાથે બધું બદલવું પડે છે. આજે તમે મુસલમાન વસ્તીમાં જઈને જુઓ કે એનું ઝૂંપડું છે ને તો એમાં એકે સપન ને એકે હુડતાળી પડી છે. અને તમારા હિન્દુના ઘરમાં એક ઘરમાં તમારે 50,000 5 મોબાઈલ 10 મોબાઈલ છે, તો એ લાખ રૂપિયાના મોબાઈલ તમારા ઘરમાં છે, પણ એ ખારું શાક સુધારવાનું શાકું નથી. અને જયારે એ આકાઓ બારા નીકળી જશે ને ત્યારે મોબાઈલ આડા ધરવામાં નહીં આવે. અને તમારા ઘરમાં ખાલી એક દેશી તમંચો અમારા બાપુનો અનુભવ થઈ ગયો કે એક ભોથું તમારી પાસે હોય ને ત્યાં બધું કોડર કરે, જાણે મોટો આતંકવાદી ઘરી ગયો હોય એમ. તો દુનિયા આખી જાણે છે ને, હજારો નહીં. અને એક વિચાર કરો, અફઘાનિસ્તાનની માથે જયારે આતંકવાદીએ હુમલો કર્યો તો જે મિસાઇલો તોપો આ કઈ હું કઈ ઠેલામ રે હે આ કઈ ગાડીની ડીકીમાં હમાય ખરી? તો સરકાર કરતા હથિયાર આ લોકો પાસે વધારે છે. આ તમે યુપી ની અંદર જાઓ, આ બધું જાણવા હાટું એ લોકોનો જે રોડ મેપ છે. તમારે હવે નવા સબૂતરા બનાવે છે, જોયા છે? સબૂતરા સામે નિરખીને નજર કરજો, તમારા હિન્દુઓનો સબૂતરો જોજો. અને આ લોકો જે બનાવ્યા જોજો, સોખો મસ્જિદનો મિનારો દેખાય. અને જયારે એ ખંડેર હાલતમાં થશે ને